સુરતથી 1600 કિલોમીટર દૂર ઓડિશાના કટક જિલ્લા ખાતે કંડરપુર જે પોલીસ સ્ટેશન આવે છે એના વિસ્તારમાંથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરતા પોલીસને કશું ખાસ જાણવા મળ્યું ન હતું, કારણ કે મહિલા કોણ છે, એની હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરી છે પોલીસને કઈ ભાણ મળી ન હતી અને જગ્યા પરથી પણ પોલીસને કઈ ખાસ પુરાવા મળ્યા ન હતા। પોલીસે જે કંડરપુર થાના પોલીસે ત્યાંથી એક જે કથજોડી નદી છે એના કિનારેથી લાશ મળી આવી હતી અને ત્યાં જ લાશની આજુબાજુ જે ક્રાઇમ સીન પોલીસે ત્યાંથી જે તપાસ કરી હતી ત્યાંથી એક પેન્ટ મળી આવ્યો હતો અને પેન્ટ ઉપરથી એક પરચી ચોંટાડેલી હતી એ મળી આવી હતી અને એના પર ન્યૂ સ્ટાર ટેલર લખવામાં આવ્યું હતું। બીજા જે આંકડાઓ લખવામાં આવ્યા હતા એ ગુજરાતી શબ્દ ન હતા, એટલા માટે જ ત્યાંના જે પોલીસ અધિકારી છે એમના દ્વારા ગુજરાત પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને કોશિશ શરૂ કરવામાં આવી હતી કે આ જે પેન્ટ મળી આવ્યું છે અને પેન્ટ પર જે ટેલરનું નામ લખવામાં આવ્યું છે એ ટેલર ક્યાંનો છે અને શું છે। એ અનુસંધાને જ ઓડિશાની પોલીસે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો પણ સંપર્ક કર્યો હતો। અનુપમસિંહ ગેહલોતે જે એમની પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચ ટીમ છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાને આ ટેલરને શોધવા માટે મહેનત કરવાનું કહ્યું હતું। ત્યારબાદ પીસીબીની ટીમ આ સમગ્ર મામલે તપાસ આરંભી હતી। કંડરપુર પોલીસ થાનામાં આ જે કટક જિલ્લાનો છે ત્યાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પછી જે પોસ્ટમોર્ટમ થયો એમાં જાણવા મળ્યું હતું કે જે મહિલા છે એની સાથે ગેંગરેપ પણ કરવામાં આવ્યો હતો। મર્ડર અને ગેંગરેપની આ ઘટનાનો આખો જે મામલો હતો એને લઈને ઓડિશા પોલીસે સુરત પોલીસનો પણ સંપર્ક કર્યો હતો। સુરત પોલીસે જે સુરત શહેરમાં જે અલગ અલગ વિસ્તારોમાં ઓડિશા રાજ્યના લોકો રહે છે તો એ વિસ્તારમાં જે છે આ ટેલર જે નામ છે એને કાપલી જે છે ચિઠ્ઠી વાયરલ કરી હતી। તો સુરત પોલીસના જે એક જે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ છે એમને કરીબન સુરત શહેરના એ જ નામના 37 જેટલા ટેલરો શોધી કાઢ્યા હતા, જેમાંથી એક જે ટેલર હતો જે અંબાનગર લિંબાયત ખાતે ન્યૂ સ્ટાર ટેલર્સ નામની જે દુકાન ધરાવતો હતો એમને ત્યાં પોલીસ પહોંચી હતી અને એમને એટલે કન્ફર્મ થઈ ગયું હતું અને કે આ ટેલર આ છે જે ઓડિશામાં હત્યા થયેલી છે, એનું નામ જે પેન્ટ પરથી મળી આવેલો છે। તો પોલીસ પાસે કે અને ટેલર પાસે કોઈ ખાસ પુરાવા નહીં હતા કે આ ટેલર તો મળી આવ્યો છે પણ આ કસ્ટમર કોણ છે એનું નામ ઠામ કંઈ હતું નહીં। પણ જે તે સમયે પોલીસ ને જાણવા મળ્યું અને ટેલરે એમને પોલીસને કહ્યું કે એ જે કસ્ટમર હતો એમને 100 રૂપિયા એમના ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। એટલે પોલીસ પાસે ઓનલાઈન ટ્રાન્સફર કરવાના જે પૈસા 100 રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા એનો ડેટા પણ મળી આવ્યો હતો। એના આધારે જે ટીપ મળી ગઈ, હવે અહીંથી જ જે સુરત પોલીસને જે ટીપ મળી હતી એમને જે ત્યાં ઓડિશા પોલીસને શેર કરી હતી અને જગન્નાથ નામનો જે આરોપી છે અને કહેવામાં આવ્યું હતું જગન્નાથ નામના આરોપીએ આ જે ટેલર છે અહીંયા એના કપડાં સીવડાવ્યા હતા અને ઓડિશા પોલીસને આ માહિતી આપતા ઓડિશા પોલીસે સૌથી પહેલા આ મામલે જગન્નાથની ધરપકડ કરી હતી, જે જગન્નાથ ઉધના વિસ્તારમાં લૂમ્સની ફેક્ટરીમાં જે છે મશીનો ચલાવતો, સંચા મશીનો ચલાવતો હતો। તો ત્યારબાદ બીજા 2 અન્ય આરોપીઓ પોલીસે ધરપકડ કરી હતી। જગન્નાથ સિવાય જે બીજા 2 આરોપી છે એની પણ ધરપકડ કરવામાં આવી હતી અને જે એનો મોટો ભાઈ છે બલરામ અને એક કાકાનો દીકરો છે છોકરો, એનું નામ છે હાપી, આ 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી। તો ઓડિશામાં જે 13 ડિસેમ્બરના રોજ એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને ત્યારબાદ ગેંગરેપનો પણ મામલો સામે આવ્યો હતો। તો સુરત પોલીસની મહેનતના કારણે ઓડિશામાં થયેલી આ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ઓડિશા પોલીસને મદદ મળી છે। તો કહેવાય છે કે આરોપી ગમે એટલો હોશિયાર હોય અને એ ગુનો કરતી વખતે કોઈકનો કોઈક સુરાગ જગ્યા પર છોડી દેતો હોય છે। એ જ પ્રકારે ઓડિશામાં જે મહિલાની હત્યા કરવામાં આવી હતી તો તે આરોપીઓ દ્વારા એક જાણે અજાણે જે પેન્ટ ત્યાં જે લોહીથી લથપથ હતો એ ત્યાં છોડી દેવામાં આવ્યો હતો અને એમાં જે ટેલર્સનું નામ લખવામાં આવ્યું હતું। એના થકી સુરત પોલીસે તપાસ કરી અને સુરત પોલીસને કડી મળી હતી કે હત્યામાં આ વ્યક્તિ સામેલ હોઈ શકે। ત્યારબાદ ઓડિશા પોલીસે 3 જણાની આ સમગ્ર મામલે ધરપકડ કરી છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।